અમરેલીના જાફરાબાદ ખાતે આગામી 15 ઓગસ્ટે યોજાનારી રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા દિવસ પૂર્વેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત જાફરાબાદ સ્થિત મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા જાફરાબાદ બંદરની ટીજેટી ખાતે ભવ્ય દરિયા પૂજન કાર્યક્રમ યોજાયો હતો। નવી ફિશિંગ સિઝન સુખરૂપ અને સલામત રીતે નીવડે તેમજ માછીમારોને સમૃદ્ધિ મળે તે માટે પરંપરાગત રીતે સમુદ્ર દેવતાની આરાધના કરવામાં આવી હતી। રાષ્ટ્રભક્તિ અને પરંપરાના સમન્વય સાથે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા જાફરાબાદના તમામ બોટ એસોસિએશનો દ્વારા ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવ્યો હતો। આખા દેશની અંદર માછીમારો જ્યાં જ્યાં બંદરોની અંદર ઉતરાણ કરે છે ત્યાં 8 ઓગસ્ટે સાગર પૂજન દરિયા પૂજન રાખવામાં આવેલું। 4 વાગે આખા દેશની અંદર એક જ સમયે આ દરિયા પૂજન થશે અને દરિયાદેવને પ્રાર્થના કરવાની છે કે આખું આવતું વર્ષ આપણા માટે શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે સારું જાય એવી તમામ આગેવાનો બહેનોએ પ્રાર્થના કરી અને દરિયાદેવને વિનંતી કરી છે કે અમને તમારા ખોળે રાખી અને અમારી કાળજી રાખજો। પૂજનનો અમે બધા સમાજ સર્વ સમાજે આજે ભેગા રહી અને દરિયાદેવની પૂજા કરી છે અને દરિયાદેવને અમે પ્રાર્થના કરીએ કે જાફરાબાદ ઉપર તો ઠીક છે પણ ક્યાંય પણ એવો સંકટ હોય તો અમને આમાંથી પાર કરજે એવી અમે ભગવાન પાસે દરિયાદેવ પાસે પ્રાર્થના કરીએ।